નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 1 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો 80 કરોડના સટ્ટા કાંડમાં રાહુલ પટેલ સહિત 6 ગુજરાતીઓ શિકાર બન્યા. શું 20 વર્ષની જેલ અને ડિપોર્ટેશન બનશે કાળી કમાણીનો આખરી અંજામ? ખુફિયા વોટ્સએપ ચેટ ખોલ્યા રહસ્યો અને તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો ઈરાનની સુપ્રીમ લીડરનો ખાત્મો અને 25 અબજ ડોલરની રાખ થઈ ગઈ અમેરિકાની. 14 અમેરિકન જવાનો શહાદત વચ્ચે એપિક ફ્યુરીએ દુનિયાને ધ્રુજાવી દીધું છે. શું આ વિજય છે કે વિનાશના અનંત ચક્રવ્યૂહની શરૂઆત? આ પછીના સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ તો સંસ્કાર કે લાલચ, નકલી FBI એજન્ટો બની અમેરિકામાં લાખોની લૂંટ ચલાવનાર પાર્થ પટેલ જેલના સળિયા પાછળ. એક ગુજરાતી યુવાનની શોર્ટકટની ભૂલે 7 સમંદર પાર વર્ષોની કમાયેલી આબરૂ પર ફેરવ્યું પાણી. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે હું તમને એક એવી ક્રાઇમ સ્ટોરી સંભળાવવા જઈ રહ્યો છું જે કોઈ હોલિવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી લાગે છે, પણ આ હકીકત છે. સાઉથ વેસ્ટ મિઝોરીમાં કાર્યરત એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત ગેંગનો પર્દાફાશ થયો અને તેના કેન્દ્રમાં રાહુલ કુમાર ડી પટેલ. આ કોઈ નાનો મોટો ગુનો નથી, પણ અંદાજે $9.5 મિલિયન એટલે કે 80 કરોડ રૂપિયાની વધુનું મોટું કૌભાંડ હતું. રાહુલ કુમાર પટેલે કોર્ટમાં કબૂલાત કરી લીધી કે તેણે વાયર ફ્રોડ અને ગેરકાયદેસર જુગાર દ્વારા $7.7 મિલિયન કમાણી કરી છે. આખું નેટવર્ક એટલું વ્યવસ્થિત અને ચતુરાઈથી ચાલતું હતું કે સામાન્ય માણસને તેની ગંધ પણ ન આવે. અને સ્પ્રિંગફિલ્ડમાં અને બેન્સનમાં વેસ્ટ જેવા હાઈ ટ્રાફિક વિસ્તારો છે, જેમાં 6 જેટલા અલગ અલગ લોકેશન પર બિલ 1 ઓર્કડ અને વેગાસ સિટી આર્કડ જેવા જે આકર્ષક નામની મનોરંજન કેન્દ્રો ચાલતા હતા. જો કે આ માત્ર મનોરંજનના સાધનો નહોતા, પણ ગેરકાયદેસર જુગારના અડ્ડા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મિતુલ કુમાર બારોટ નામના શખ્સે મિઝોરી સેક્રેટરી ઓફ સ્ટેટ પાસે એપ્રિલ-ઓગસ્ટ 2023 દરમિયાન 6 અલગ અલગ લિમિટેડ લાઇબ્રેરી કંપનીઓ એટલે કે LLC રજીસ્ટર કરાવી હતી, જેથી કરીને તે કાયદેસરનો વ્યવસાય હોવાનો દેખાવ કરી શકે. આ ગેંગ વિડિયો લોટરી ટર્મિનલ અને ફિરિંગ ટેબલ ગેમ્સનો ઉપયોગ કરીને, જેમને તે લોકો સ્કીમ ગેમ તરીકે ઓળખાવતા હતા. આ મશીનોમાં લોકો પૈસા નાખતા અને ગેમ રમતા હતા. જ્યારે ગેમ પૂરી થાય ત્યારે મશીનમાંથી એક ટિકિટ નીકળતી હતી, જેને ત્યાંના કર્મચારીઓ રોકડા પૈસામાં બદલી આપતા હતા. આ કેસ આઉટ સિસ્ટમ તેને ગેરકાયદેસર જુગાર બનાવે છે. ફેડરલ પ્રોસિક્યુટર દ્વારા સાબિત થયું કે જુલાઈ 2022 થી મે 2025 સુધીમાં આ લોકોએ $9.5 મિલિયન કમાણી કરી હતી. આટલા મોટા પ્રમાણમાં રોકડ રકમ આપવી હોવાથી તેને ઠેકાણે પાડવા માટે આ ટોળકીએ મની લોન્ડરિંગનો સહારો લીધો હતો. આ રકમને પર્સનલ બેંક એકાઉન્ટમાં જમા કરાવીને ભારત મોકલવામાં આવતી હતી. આ સમગ્ર ઓપરેશનને ઓપરેશન ટેક બેંક અમેરિકા નામ હેઠળ FBI, HSI અને લોકલ પોલીસ વિભાગે ભેગા મળીને ઝડપી પાડ્યું હતું. આ કેસમાં માત્ર રાહુલ કુમાર જ નહીં, પણ મનીષ કુમાર પટેલ, સુનિલ કુમાર પટેલ, તુષાર પટેલ, વિપુલ પટેલ અને અહજર અલી જેવા અન્ય ગુજરાતીઓ પણ તેમાં સામેલ છે. આખી ગેંગ વોટ્સએપ દ્વારા એકબીજા સાથે 24 કલાક સંપર્કમાં રહેતી હતી અને દરરોજના કમાણીના આંકડાઓ ત્યાં શેર કરતી હતી. એજન્સીઓએ જ્યારે આ ફોન જપ્ત કર્યા ત્યારે તેમને આખા ગુનાનો નકલી નકશો મળી આવ્યો. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે રાહુલ કુમારને 20 વર્ષની જેલ
થઈ ગઈ અને તેમણે કબૂલ કરી લીધો છે ગુનો. કાયદાકીય રીતે જોવામાં આવે તો વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગ માટે મહત્તમ 20 વર્ષની સજાની જોગવાઈ છે. ફેડરલ ગાઈડલાઈન મુજબ આટલી મોટી રકમનું કૌભાંડ હોવાથી તેમનો ગુનો જે સ્તરે ઘણા ઊંચો હોઈ શકે છે કે જાય છે. જો કે રાહુલ કુમારે પોતાનો ગુનો સ્વીકારી લીધો હોવાથી તેને સજામાં થોડી રાહત હવે મળી શકે તેમ છે. તેમ છતાં નિષ્ણાંતો માને છે કે તેને 8 થી 12 વર્ષની જેલની સજા તો થઈ જ શકે છે. અમેરિકાની ટ્રમ્પ સરકાર હવે આવા આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠનો સામે લાલ આંખ કરી રહી છે અને આ કેસને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. જો કે લોકો અમેરિકાના નાગરિક નથી, તેમના માટે સજા પૂરી થયા પછી ભારત પાછા મોકલવાની એટલે કે ડિપોર્ટ કરવાની, દેશ નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મિત્રો, પોલીસના મતે આ જુગારના અડ્ડાઓ બંધ થવાથી શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટી ગયું છે હવે 2026ની અંદર એવું લાગે છે. આ કેસ સાબિત કરે છે કે ગમે તેટલા હોશિયાર તમે હો પણ અમેરિકન કાયદા મુજબ તે ખૂબ જ કડક હોય છે. 2026માં જ્યારે આખરી ચુકાદો આવશે ત્યારે ખબર પડશે કે આ ગુજરાતી ટોળકીનું નસીબ તેમને ક્યાં લઈ જાય છે. પણ અત્યારે તો આ કિસ્સાએ આખા અમેરિકામાં વસતા ભારતીયોમાં ચર્ચા જગાવી છે. 14 અમેરિકન જવાનોની શહાદત અને ઈરાનના સર્વોચ્ચ નેતાનો ખાત્મો 2026માં શરૂ થયેલું ઓપરેશન એપિક ફ્યુરી શું અમેરિકા માટે મોટી જીત છે કે પછી આર્થિક પાયમાલીનું કારણ? આકાશમાંથી વરસતા મોત અને જમીન પર થતી અબજોની નુકસાની એવી સનસનાટીભરી વિગતો છે જે જાણીને તમે પણ દંગ રહી જશો અને આખા યુદ્ધનું ચિત્ર બદલાઈ જશે. ઓપરેશન એપિક ફ્યુરી એ માત્ર એક લશ્કરી કાર્યવાહી નથી પણ 21મી સદીમાં અમેરિકાની વિદેશ નીતિ અને સૈન્ય ખર્ચમાં આવેલો એક સૌથી મોટો વળાંક છે. આ યુદ્ધ હવે તેના 3જા મહિનામાં પ્રવેશ કરી ચૂક્યો છે ત્યારે એવા ચોંકાવનારાઓ આંકડા સામે આવ્યા છે જેમણે જાણીને આખી દુનિયા અત્યારે સ્તબ્ધ થઈ ગઈ છે. કારણ કે અમેરિકાના પેન્ટાગોનામાં મુખ્ય નાણાકીય અધિકારીઓ જ્યુડેસ હર્ટ્સ ત્રીજાએ તાજેતરમાં જ હાઉસ આર્મ્ડ સર્વિસ કમિટી સમક્ષ જે ખુલાસો કર્યો તે મુજબ આ યુદ્ધમાં અત્યારે સૌથી વધારે અને અત્યાર સુધીમાં અમેરિકાએ $25 અબજ તોતિંગ ખર્ચ કરી નાખ્યો છે. આ રકમનો મોટો હિસ્સો મોંઘા મિસાઇલો અને બોમ્બ પાછળ ખર્ચાયો, જેમાં ખાસ કરીને ટોમાહોક ક્રૂઝ મિસાઇલ અને પેટ્રિયોટ જેવી મિસાઇલો આમાં સમાવેશ થાય છે, જે ઈરાનના ઊંડા બંદરો અને લશ્કરી મથકોને તોડવા માટે વાપરવામાં આવતા હતા. જો કે ઘણા સ્વતંત્ર વિશ્લેષકો એવું કહે છે કે જો બહેરીન અને કતાર જેવા દેશમાં અમેરિકન બેઝ થયેલા નુકસાનની ગણતરી કરવામાં આવે તો આ આર્થિક બોજ $50 અબજ સુધી અમેરિકા માટે પહોંચી શકે છે. આ યુદ્ધના મેદાનમાં અમેરિકાએ માત્ર પૈસા જ નથી ગુમાવ્યા પણ તેના આધુનિક વિમાનો અને હેલિકોપ્ટરોની મોટી રાખ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. સત્તાવાર માહિતી મુજબ 39 દિવસના ભીષણ યુદ્ધ દરમિયાન ડઝનબંધ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર નાશ પામ્યા છે, જેમાં 24 જેટલા MQ-9 રીપર ડ્રોન્સનો સમાવેશ પણ થાય છે, જે ઈરાનની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમનો શિકાર બન્યા છે. આ ઉપરાંત 5 F-15E સ્ટ્રાઇક ઈગલ અને એક A-10 થંડરબોલ્ટ વિમાન પણ તોડી પાડવામાં આવ્યું છે. આકાશમાં તેલ ભરતું KC-135 વિમાન અને જમીન પર પડેલું મોંઘુદાટ E-3G-1 જેવી સ્ટ્રગજીન વિમાન આ ઈરાનમાં હુમલામાં રાખ થઈ ગયું છે. આ યુદ્ધની સૌથી મોટી અને દુઃખદ કિંમત 14 અમેરિકન જવાનોની શહાદત છે, જેમાંથી 1 માર્ચના રોજ કુવૈતમાં થયેલા એક ભયાનક ડ્રોન હુમલામાં 6 સૈનિકોના મોત થયા હતા અને 500થી વધુ જવાનો તેમાં ઘાયલ થઈ ગયા હતા. બીજી તરફ ઈરાનને પણ ભારે કિંમત અત્યારે ચૂકવવી પડી રહી છે, જેમાં તેમના સર્વોચ્ચ નેતા અલી ખમેની અને ઘણા વરિષ્ઠ સેનાપતિઓ અમેરિકા અને ઇઝરાયેલના સચોટ હુમલામાં માર્યા ગયા છે.
ઈરાનના નેવી અને પરમાણુ કેન્દ્રોને લગભગ પૂરેપૂરા નષ્ટ કરી દેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને ડ્યુલ 44 નામના F-15E વિમાનના પાયલોટને બચાવવા માટે જે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યો તે આ યુદ્ધનો સૌથી મોટો જોખમી કિસ્સો ગણી શકાય, જેમાં સેંકડો વિમાન કામે લગાડવામાં પડતા હતા. અને તે દરમિયાન જ અમેરિકાએ તેના 2 મોટા MC-130J પ્લેન અને 4 લિટલ બર્ડ હેલિકોપ્ટર જાતે જ નષ્ટ કરવા પડ્યા હતા, જેથી કરીને તેની ગુપ્ત ટેકનોલોજી દુશ્મનના હાથમાં ન જાય. હવે આ યુદ્ધ મેદાનમાંથી હટીને આર્થિક મોરચે એટલે કે ઓપરેશન ઇકોનોમિક ફ્યુરીમાં ફેરવાઈ ગયું છે, જેમાં અમેરિકાએ ઈરાનના ડિજિટલ નેટવર્ક અને ક્રિપ્ટોકરન્સી પર તવાઈ બોલાવી $500 મિલિયન જેટલી સંપત્તિ ફ્રીઝ કરી દીધી છે. હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ $120 પાર કરી ગયા છે, જેમના કારણે આખી દુનિયામાં અત્યારે મોંઘવારીનો ભડકો બળી રહ્યો છે. ઈરાનનો આખો ઔદ્યોગિક પાયો સાવ ખતમ થઈ ગયો છે અને તેને $1 ટ્રિલિયન સુધીનું આર્થિક પણ નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ અને આ ખર્ચને ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવા માટે રોકાણ ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષો તેને એક મોટું જોખમ ગણાવી રહ્યા છે. શું આ $25 અબજ ખર્ચ અને ડઝન બંધ વિમાનોની નુકસાની પછી અમેરિકા ખરેખર સુરક્ષિત થયું છે કે પછી એક એવા અનંત યુદ્ધના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે જેમાંથી હવે બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો? હવે સવાલ એ મોટો બની ગયો છે. જે સમાજની ઈમાનદારી, વ્યાપાર બુદ્ધિ, સંસ્કારો માટે આખી દુનિયામાં વંદનીય છે, આજે તે જ સમાજના એક યુવાને એવું કામ કર્યું છે જે દરેક ગુજરાતીનું માથું શરમથી ઝૂકી જાય છે. 7 સમંદર પાર વર્ષોની મહેનતથી ઊભી કરેલી આબરૂ પર પાણી ફેરવતા આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે લાલચમાં આંધળો થયેલો યુવાન કંઈ પણ હદે કરી શકે છે. આજે અમારો આ અહેવાલ તમને આપતા હૃદય પણ ભારે છે, કારણ કે આ વાત માત્ર એક ગુનાની નથી, પણ એક આખા ગૌરવશાળી સમાજ એટલે કે ગુજરાતી સમાજ પર લાગેલા કલંકની છે. અમેરિકાના ઇલિનોઇસમાં બનેલી આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે જે સંસ્કારો માટે આપણે જાણીતા છીએ અમેરિકાની અંદર, તેને ક્યાંક ને ક્યાંક લાલચના રાક્ષસે ગળી લીધો છે. 22 વર્ષનો પાર્થ પટેલ, જેની ઉંમર અત્યારે કારકિર્દી બનાવવાની અને માતા પિતાના સપના પૂરી કરવાની હોવી જોઈએ, તે આજે પોલીસના પંજામાં છે. અને તેની પાછળનું કારણ એટલું શરમજનક છે કે કોઈ પણ ગુજરાતીનું માથું શરમથી ઝૂકી જશે. શિકાગોમાં રહેતા આ યુવાનને એક નિર્દોષ વ્યક્તિને લૂંટવા માટે જે રીતે પ્રચંડ રચ્યો તે કોઈ પહાડી અપરાધીથી ઓછો નથી. અને એક બાજુ આપણા બાપ દાદાઓએ અમેરિકામાં જઈને દિવસ રાત મજૂરી કરીને ગેસ સ્ટેશન અને મોટેલોમાં લોહી પાણી એક કરીને ગુજરાતીઓનું નામ ઉજળું કર્યું છે, અને બીજી બાજુ પાર્થ પટેલ જેવા યુવાનો ગણતરીની મિનિટોમાં $1000 કમાઈ લેવાની લાલચે આ આખી મહેનત પર પાણી ફેરવી રહ્યા છે. પોપો નામની એક શાંત ગલીમાં રહેતી વ્યક્તિને ડરાવવામાં આવી કે તેમનું એપલ એકાઉન્ટ હેક થઈ ગયું છે, અને પછી શરૂ થઈ નકલી FBI એજન્ટ બનવાની આ એકદમ ધૃણાસ્પદ રમત. પાર્થે માત્ર પૈસા જ નથી લૂંટ્યા, પણ એક માણસનો વિશ્વાસ અને માનવતા પણ લૂંટી લીધી છે. 17 એપ્રિલે $40,000 એટલે કે અંદાજે 33 લાખ રૂપિયાથી વધુની રકમ કોઈ પણ જાતના સંકોચ વગર ખિસ્સામાં મૂકી દેનાર આ યુવાને શું એકવાર પણ એ વિચાર્યું હશે કે આ પૈસા કેટલી મહેનતના હશે, કે કોઈ વૃદ્ધની આખી જિંદગીની મૂડી હશે? જ્યારે આ ટોળકી ફરીથી $28,000 માંગવા ગઈ ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગઈ. આ માત્ર એક ચોરી નથી, પણ આપણા સમાજ માટે એક ચેતવણી છે કે શું આપણે આપણા સંતાનોને એવા સંસ્કાર હવે આપી રહ્યા છીએ
કે જેઓ વિદેશમાં જઈને ગુનેગાર બને. પાર્થ પટેલ તો માત્ર એક કુરિયર એટલે કે મની મ્યુલ હતો, પણ તેની પાછળ જે આખું નેટવર્ક છે તે છેક ભારત સુધી જોડાયેલું છે. તે જાણીને વધારે દુઃખ થાય છે. આજે અમેરિકામાં રહેતા લાખો ગુજરાતીઓ જ્યારે બહાર નીકળે ત્યારે લોકો તેમને શકની નજરથી જુએ છે, ખાસ કરીને અમેરિકન લોકો, અને તેમની ઉપર નફરત પેદા થાય છે. તેવું કામ આજે 22 વર્ષના છોકરાએ કર્યું છે. આપણા સમાજમાં હંમેશા એવું કહેવાય છે કે લોહીના વેપાર કરતા પરસેવાની કમાણીમાં વધારે બરકત હોય છે, પણ આજે આ નૈતિકતા ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવું લાગે છે. જે રીતે પાર્થની ધરપકડ થઈ અને જે રીતે આખું કૌભાંડ બહાર આવ્યું, તે દરેક ગુજરાતી માતા પિતા માટે એક ચિંતાનો વિષય છે. શું આપણને એ ખબર છે કે આપણા સંતાનો અમેરિકામાં ભણે છે કે પછી આવા કાળા કામ કરવા લાગ્યા છે? આ ઘટનાએ માત્ર અમેરિકન પોલીસ સામે જ નહીં, પણ આપણા સમાજના અંતર આત્મા સાથે પણ સવાલ ઉભો કર્યો છે કે શું તે જ ગુજરાત છે આ કે જેણે દુનિયાને ગાંધી અને સરદાર આપ્યા? પાર્થ પટેલ પર અત્યારે ચોરી અને છેતરપિંડીના ગંભીર મોટા મોટા આરોપો લાગ્યા છે અને તે જેલમાં હવે કદાચ જામીન પર છૂટી પણ જાય, પણ જે બદનામી તેણે પોતાના પરિવાર અને સમાજને આપી છે તે ક્યારેય ધોવાઈ શકશે નહીં. આ ઘટના એક એવો કડવો પાઠ ભણાવે છે કે તમે ગમે તેટલા પૈસાવાળા હો, પણ જો તે હરામની કમાણી ના હોય તો તે અંતે વિનાશ તો લાવે જ છે. આજે જ્યારે આ સમાચાર આખી દુનિયામાં ફેલાઈ રહ્યા છે ત્યારે દરેક ભારતીયોનું દિલ રોઈ રહ્યું હશે કે એક યુવાનની ભૂલને કારણે આખો દેશ અને સમાજ કેમ બદનામ થાય. આશા રાખીએ છીએ કે આ કિસ્સો જોઈને બીજા યુવાનો જાગશે અને શોર્ટકટથી પૈસા કમાવાની આ નરક જેવી જિંદગીમાંથી કે ગલીમાંથી કે અમેરિકામાંથી તે બહાર નીકળશે.